ગુડ મોર્નિંગ. તો ફરી એક નવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો. તો જો મસ્ત મનાની મોર્નિંગ થઈ ગઈ છે, દીવ ઉગી ગયો છે અને આપણે આ ગામડે જવાનું છે. નાઈ તો કમ્પ્લીટ થયેલી તો પછી મેળા ગાય હવે તૈયાર થઈને થોડી જ વારમાં નીકળવી છે. હવે મેળા ગાડી હરિપરની ધાર આવી ગઈ છે. ઝાડવા જોવા ફાર્મ હાઉસ છે. મસ્ત મજાનું ફાર્મ બનાવ્યું છે અને હવે પાળનો રસ્તો આવી ગયો છે. ડેમની પાળનો રસ્તો છે વાદીપરા જવાનો. ઈ સાઈડ હતી ડેમની પાળ આવી ગઈ. હવે જો પાણી ભરેલું છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ. અને આ નીચલી પાળ છે અને આ ઉપલી પાળ છે. ડેમની પાળ આવી ગઈ. ગાંડા જેવું ચા છે. હલો ગાઈઝ, તો જો વાડિયા પહોંચી ગયા આપણે. ચણા છે આ બાજુ. કેવડી મોટી પીપર છે. ચણા થોડા મોટા થઈ ગયા છે. આ બાજુ લીંબુડી છે. હા લીંબુડી ગાઈઝ, લીંબુ ગોતો એવા જો. આમ જો લટર પટર પાક્યા છે ને. આમ જો જમીન નીચે અડી જાય છે થોડા. કેટલા બધા છે નાનો છોડવો અહીંથી નાવડો જ છે પણ પાયકા જો અને એકદમ ફર્સ્ટ ક્લાસ. અક્કલનો વાળેલો રોપડો છે ને એટલે જોયા જો અહીંયા આમ જો લીંબુ છે. ગાયને પાય લેવી. હવે બપોર થઈ ગયો છે. હાલ હાલ
ઓહે જા કાન થઈ જાય મોટો પોખાની નાખે ને એટલે કથ્થીની હોની નાખીને એમાં દીકો હલો ગાઈઝ તો ઘરેથી જો હવે ફાર્મિંગમાં આટો મારવા આવી ગયા છે જીરું આવેલું છે મારા કાકાને એને આઈ થિંક કે આટલું છે જીરું તો જીરું મસ્ત છે હજી ફૂલે આવે એમ છે વરળિયાળી થોડી થોડી થવા માંડી છે 7 થી 8 વીઘાનું છે કાલે જ હમણાં પાણી પાયું એટલે થોડું થોડું ભીનું છે ને આપણે ઓલા થાંભલા પાસે જવાનું છે આ મોટો છે ને નીણ વાટે છે ઝીંઝવો ને હાલે છે અહીં એની બાઇક પડી છે ત્યાંથી આગળ અહીંથી હાલે છે બાજુ મકાઈ છે આની અંદર છે લસણ ચોળા પણ લીંદે છે બધાય નાવડા ઘઉં આવેલા છે જો ઓલા પણ ઊભો ન્યા આવેલું જવાનું છે આંબા કેવડા કેવડા મોટા મોટા થઈ ગયા જવું છે ને આંબો જો પડતામાં કેરીઓ આવવા માંડી છે આપણી આ દાડમડી છે આ મોટો જબરો લ્યો ને થાંભલો અને વસારે આવી જાય આપણે જો જો ઝીંઝવા વાટે હે ને ફોન ચાલુ આ બધું મરસા વાવેલા છે થોડા મારા કાકાને એને આવડી આ બધી ડુંગળી આવડી આ ડુંગળી જ વાવેલી છે આ બસ ઘઉં થોડાક પાછળ રહી ગયા 2-3 કેરાના નાના છે આવડી આ ડુંગળી છે ચક ચક વાવેલી છે રીંગણીયામાં નાના નાના છોડવા છે હજી બાકીની મરસી છે મરસા જો આવી ગયા આમાં ખાઈતા જેવા હવે મેં વાટવા મેં હાલો માવો બનાવ્યો છે ખાવા આવી જાવ હાલો બની ગયો માવો મોટા પાસે ફાંકી ખાઈને હવે આપણા ફાર્મિંગમાં ઈલાજ આવી ઘાસ પૂળો કરી નાખવી ઓલા થાંભલો તો ના જતા મેથી થઈ ગઈ મોટી મોટી મકાઈ કોકે વાટી લીધી જાહેર પાણી પણ હાલતું છે આમાં મારા દાદા જો આવ્યું નીણ વાટે જો ગેસ આપણે લસણમાં લીનતા હતા ને લસણ અત્યારે આવું હે કાક બપોરે જ પાણી વાળતા હતા મારા પપ્પા અને બાજુમાં જીરું છે અને આ બાજુ જાહેર મોટી મોટી થઈ ગઈ છે બેડ ખુરશી છે
બેસવાનું મોટો જબરો લીમડો અહીંયા છે ઠેઠ અહીંથી તો ઠેઠ ઓલા પણ લગીને આગલા વ્લોગમાં આવશે આ બાજુ ગાજર છે પાળે પાળે ડુંગળી વાવેલી છે જો આ બાજુ ડુંગળી છે બીજી વસ્તુ તમને આગળ બતાવું જો આવડી આવલી મેથી છે ફૂલ ડાવા મીણા છે હવે એટલે આને ઉપાડવાની ચાલુ હોત કરી દેવી તો હાલે હવે નકર ફૂલડા આવે તો સિંગું આવવા મળે અને આગળ હું એ પણ બતાવું બીજા જો આવડા બીટ છે અને આવડા મૂળા થઈ ગયા છે કોક કોક જો આ મૂળા છે મૂળા હવે થઈ જ ગયા છે આ કેરામાં ને ખાલી બકાલો જ આવેલું છે આ ટમેટી છે ટમેટામાં કોક ટમેટા છે આ પાકળ છે ફૂલ શિયાળો આવે ને એટલે વધારે પાકી જાય આ પોરુકીની છે આવડિયા વાલવે બીજા બીટે ઘણા મોટા થઈ ગયા આ બધું જ આપણે ઝીંઝું કટિંગ કરવાનું હોય આ બાજુ ચણા વાવેલા છે એની બાજુમાં લસણ છે એ આપણી કરતા હે ને 15-20 દિવસ પહેલાં વાવેલી છે લસણ એટલે મોટું દેખાય મારા દાદાએ ચીણાવાળી રેડી ખબર છે ગાય એટલી નીણ વટાઈ ગઈ છે તો હવે એક પારો છે મોટો જબરો હાથે ઉપાડવાનો છે પારો ચડાઈ લીધો છે વહેલા જેવી ઘર તરફ સાંજ પડવાની પણ હવે થોડી જ વાર છે તો આ પારો છે જયવીન દીદી અયાજી તાર ફોટો પડે હા તો ક્યાં જો મોટો હવે ફાટો જોડાવાનો છે આ રાપના પાંચા પેલા કાઢી નાખ્યું આપણે આ પીળું પતરું હે કયું કાઢવાનું એ સબ કાઢવાનું હોય ને આપણું ટ્રેક્ટર આ પીડે આ બાર લેતા આવી જરાક વરું પછી સડાવી સાવી છે આમાં રાઈટ Bluetooth mode. प्लॉट आउट राम पीड़ू है હલો અહીંયા આવી ગયું છે આવડો દાઢો આ બાજુ આપ કરી દેવાય ને આવડો આ બાજુ છે એટલે હાલશે એટલે મોટો પાછું મારે છે પાટલી કાઢી નાખો ને તો હરી પછી લેતો આવે તોહરી લેતો આવે હવે
રાઈટ નો સીન નો આવે તો હરી ચડાવી દેવી હવે. જોડાય વાળું કમ્પ્લીટ હવે.